નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। સિટી લાઈવ સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ વડોદરાના ગોરવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં આર્થિક સંકળામણને કારણે એક પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની છે। જેમાં ઘટનામાં સુભાષ દેવડા, તેમની પત્ની સુરેખા દેવડા અને તેમનો 5 વર્ષનો પુત્ર પાનવ દેવડાએ સમાવેશ થાય છે। દવા પીધેલ ત્રણેય વ્યક્તિને હાલ તો એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે। આ બાબતે પીડિત સુભાષ દેવડાનો કોઈ પણ જે કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। સાથે આપઘાતનું કારણ આર્થિક સંકળામણ હોવાનું જાણવા આવ્યું છે। સર સયાજીરાવ ગાયકવાડની સંસ્કારી નગરી, સાંસ્કૃતિક પાટનગરી વડોદરામાં હત્યા અને આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ક્યાંક વ્યાજખોરોના લીધે, ક્યાંક આર્થિક સંકળામણના લીધે પરિવારો સામૂહિક આત્મહત્યા કરી રહ્યા છે। સંસ્કારી નગરીમાં આવો જ સામૂહિક પરિવારનો આત્મહત્યાનો પ્રયાસ થયો છે અને સોસાયટી છે રાજદીપ। સોસાયટીનું નામ રાજદીપ, પરંતુ આર્થિક સંકળામણના કારણે પરિવારે સામૂહિક આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો અને જે દંપતી છે, આપણી ત્યાં કહેવત છે કે સંતાન એટલે સંતાન કુસંતાન બને પણ માવતર કમાવતર ક્યારેય ના બને। ત્યારે પહેલા માતા પિતાએ 5 વર્ષના દીકરાને ઝેરી દવા પીવડાવી અને ત્યારબાદ માતા પિતાએ દવા લીધી અને હવે જે પતિ છે સુભાષભાઈ દેવડા, તે આ બાબતે કશું કહેવાનો ઇનકાર કરી રહ્યા છે, પરંતુ તેમની ધર્મપત્ની એ મંતવ્ય ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું છે કે અમારે આર્થિક સંકળામણ હતી। એટલે હવે સમાજમાં આત્મહત્યાના જે રીતના કિસ્સા વધી રહ્યા છે એ ચિંતાનો વિષય છે, કારણ કે હવે એક દેખાદેખી પણ શરૂઆત થઈ છે કે બાજુવાલાની ત્યાં એપલ 16 ફોન છે, બાજુવાલાની ત્યાં ગાડી છે, બાજુવાલાનો છોકરો બાઇક લઈને ફરે છે। એટલે દેખાદેખીમાં લોકો દેવાદાર પણ બની રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સરકારી નોકરી મળી નથી રહી અને ખાનગી કંપનીઓમાં કર્મચારીઓનું શોષણ થાય છે। એના કારણે આવી આત્મહત્યાના કિસ્સા વધી રહ્યા છે તેવું સંસ્કારી નગરના બુદ્ધિજીવી લોકો કહી રહ્યા છે। ત્યારે ખરેખર તો હવે સંસ્કારી નગરી વડોદરા હોય કે ગુજરાતના સંતોએ આગળ આવવું પડશે। સનાતન હિન્દુ ધર્મના પ્રાચીનની આપણે વાતો કરતા હોય અને સંતો આટલી આત્મહત્યા થવા છતાં ચૂપ કેમ છે? સમાજ સેવકો ક્યાં છે? સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે પ્રજાના સેવક હોય કે સમાજ સેવક હોય, ચૂંટાયેલા સભાસદો જે 2 વ્હીલર પર ચૂંટણી જીત્યા હોય છે અને વર્ષમાં 4 વ્હીલર ગાડીમાં આવી જતા હોય છે, એમને પોતાના વિકાસની સાથે સમાજના સર્વાંગી વિકાસની ચિંતા કરવી જોઈએ તેવું નાગરિકો કહી રહ્યા છે। સાથે સંતો સમાજથી અંતર રાખી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, તેવી પણ ચર્ચા છે। ત્યારે હાલ આ મુદ્દે જે તપાસ છે તે થઈ રહી છે ને આગળ કાર્યવાહી થશે તેવી આશા તમામ લોકો રાખી રહ્યા છે। સુરતમાં કાપડની દલાલી સાથે સંકળાયેલા વેપારીનું અજાણ્યા ઇસમો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે। ખાનગી ફાર્મ હાઉસમાં ગોંધી રાખી 50 કરોડની માંગ કરવામાં આવી હતી। પોલીસને જાણ થતાં જ વેપારીઓને છોડી મૂકવામાં આવ્યો હતો।
આ સાથે જ વેપારી પાસે રહેલા ₹1.20 લાખ લઈ અને છોડી મુકાયો છે। ઉપરાંત ₹2.10 લાખના દાગીના પણ લેવામાં આવ્યા છે। ત્યારે પૈસાની લેતી દેતીમાં વિવાદ થતા અપહરણ થયું હતું, જેનું અનુમાન લગાવવામાં આવ્યું છે। હાલ તો અપહરણની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, તેમજ વેસુ પોલીસે વેપારીની ફરિયાદ લઈ વધુ તપાસ પણ હાથ ધરી છે। કરવા માટે સુરતના કાપડ દલાલ વેપારીનું અપહરણ કરવામાં આવ્યું। અપહરણ કરીને પૈસાની માંગણી કરવામાં આવી અને અંતે તેની પાસે રહેલી જ્વેલરી અને ખાસ કરીને રૂપિયા આ તમામ લઈને પોલીસે જાણ થતાં તેને મુક્ત કરી દેવામાં આવ્યો। આખરે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે। મુંબઈ ખાતે ગયેલા જે કાપડ વેપારી દલાલ જેને કહેવામાં આવે છે, જે વેસુ વિસ્તાર ખાતે રહે છે, તેનું મુંબઈની હોટલમાં ચેકઆઉટ કર્યા બાદ ત્યાં બહાર ઉભેલી કારની અંદર આવેલા શખ્સો દ્વારા અપહરણ કરવામાં આવેલું હતું। ફિલ્મી ઢબે તેનું અપહરણ કરીને તેને ફાર્મ હાઉસ ખાતે લઈ જવામાં આવ્યું હતું અને ત્યારબાદ સુરત ખાતે તેની પત્ની પાસે 2 ઈસમોને મોકલીને 50 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને પૈસા નહીં આપો તો વેપારીને જાનથી મારી નાખવામાં આવશે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હતું। સમગ્ર મામલો પોલીસ પાસે પહોંચતા આરોપીઓએ ગભરાઈ ગયા હતા અને ત્યારબાદ જે ફરિયાદી છે એની પાસે રહેલી જે ચેન હતી, જે જ્વેલરી હતી, તેને લઈ લેવા આવી હતી અને ફરિયાદી પાસે રહેલા રૂપિયા પણ લઈ લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને મુક્ત કરી દેવામાં આવ્યો હતો। ફરિયાદીને જ્યાંથી અપહરણ કરવામાં આવ્યું હતું ત્યાંના સીસીટીવી ફૂટેજ જ્યારે પોલીસ દ્વારા ચકાસવામાં આવ્યા હતા ત્યારે સમગ્ર ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે વેપારીનું અપહરણ કરવામાં આવ્યું છે। વેપારી એકાએક સંપર્ક વિહોણો થઈ જતા પરિવાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ અપહરણકર્તાઓ સામે આવ્યા હતા। સીસીટીવીના આધારે અત્યારે પોલીસ દ્વારા અપહરણકર્તાઓમાંથી 2 ઈસમોને બોલાવીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે। અન્ય અપહરણકર્તાઓની શોધખોળ હાલ પોલીસ દ્વારા હાથ ધરાઈ છે। હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે ને યોગ્ય જે આરોપીઓ છે તેમની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। ભાવનગર શહેરમાં લૂંટની ઘટનાથી ગડબડાટ મચી જવા પામ્યો છે। ઘોઘા રોડ પર અકવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક બેંક મેનેજરની કાર પાછળ કાર અથડાવી હતી અને 4 ઈસમોએ મેનેજરને માર માર્યો હતો। બેંક મેનેજર પર હુમલો કરી ₹5000ની લૂંટ ચલાવી હતી। શહેરની કાળાનાળા એસબીઆઈ બેંકના જે મેનેજર છે તેને લૂંટી લેવામાં આવ્યો છે। મેનેજર જય મુંજપરા અને પત્ની મંદિરે દર્શન માટે ગયા હતા, ત્યારે નીલકંઠ મહાદેવના દર્શનથી પરત ફરતા સમયે આ ઘટના બની છે। ત્યારે આ મામલે 4 શખ્સો વિરુદ્ધ ઘોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। ત્યારે હાલ કાર પાછળથી અથડાવાની બાબતે 4 ઈસમોએ મેનેજરને સાથે ઝઘડો કરી અને માર માર્યો હતો અને માર મારવાની ઘટના બાદ તેને લૂંટી લેવાયો છે। હાલ આ મામલે પોલીસે 4 ઈસમો સામે ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ છે તે હાથ ધરી છે। બેંક મેનેજર પર હુમલો કરી અને ₹5000ની લૂંટ ચલાવવામાં આવી છે। આ મામલાને લઈ હવે સમગ્ર શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો। અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી શહેરીજનોએ માંગ કરી છે। આ સાથે જ કાળા નાણાંની એસબીઆઈ શાખાના મેનેજરને લૂંટી લેવાતા આ મામલો હાલ ચર્ચાનો વિષય બન્યો છે। મેનેજર જય મુંજપરા અને પત્ની મંદિરે દર્શન માટે ગયા હતા અને મંદિરેથી દર્શન કરી પરત ફરતા સમયે આ ઘટના છે તે બની છે, જેમાં 4 ઈસમો દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે અને મેનેજરને લૂંટી લેવામાં આવ્યો। હાલ મેનેજરની લૂંટ બાદ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। હાલ તો 4 શખ્સો વિરુદ્ધ જે ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। આ ફરિયાદ નોંધાતા જ હવે પોલીસે ચક્રો ગતિમાન કરી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે। ત્યારે ભાવનગર શહેરમાં લૂંટની આ ઘટનાને કારણે ખળભળાટ મચી જવા પામ્યો છે, જેમાં આરોપીઓએ એસબીઆઈ બેંકના મેનેજરને લૂંટી લીધો છે। એસબીઆઈ બેંકના મેનેજરની કાર પાછળ કાર અથડાવી અને ઝઘડો કર્યો હતો। ઝઘડા બાદ માર મારી તેને લૂંટી લેવામાં આવ્યું। મેનેજર પાસેથી ₹5000ની લૂંટ ચલાવવામાં આવી। આ સાથે જ આ મામલે હવે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। ત્યારે લૂંટ ચલાવી લેતા જે બાદ મેનેજર દ્વારા ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પોલીસે 4 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની જે કાર્યવાહી છે અને આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે। હાલ તો આ મામલાને લઈ પોલીસ તપાસ કરી રહી છે। થોડા સમયમાં મામલાની તપાસ બાદ આરોપીઓ શા કારણેથી આ લૂંટ ચલાવી હતી અને ઈરાદો શું હતો તે પાછળ અનેક ખુલાસા થશે। હાલ આ મામલાને લઈ લોકો પણ
જે ક્યાંય ને ક્યાંય સુરક્ષાને લઈ ભીતિ સેવી રહ્યા છે અને લોકો સુરક્ષા વધારવામાં આવે તેવી માંગ કરે છે અને અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેને લઈ લોકોએ માંગ કરી છે. હાલ શહેરની આ ઘટનાને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે ત્યારે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે. સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાયા છે. જી હિરેન, હાલ ઘોંઘા રોડ પરની આ ઘટના છે કે જેમાં SBI ના મેનેજરને લૂંટી લેવામાં આવ્યો અને ઝઘડો પણ કરાયો, શું વિગતો? જી હિરેન. જી હિરેન, હાલ ભાવનગરની આ ઘટના છે જેમાં માર મારી અને લૂંટ ચલાવવામાં આવી છે. SBI ના બેંકના મેનેજર છે તેને લૂંટી લેવામાં આવ્યો, શું વિગતો? જી હિરેન, હાલ બિલકુલ જે ઘટના સામે આવી છે ભાવનગરમાં બેંકના મેનેજરને માર મારી અને લૂંટી લેવામાં આવ્યો છે, આ મામલે હાલ ફરિયાદ નોંધાઈ, શું વિગતો? હાલ આ મામલાને લઈ જે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે. ત્યારે શહેરની કાળાનાળા SBI શાખાના મેનેજર છે તેને લૂંટી લેવાની આ ઘટના બની છે જેમાં 4 આરોપીઓ સામેલ હતા. SBI ના મેનેજરને પાછળથી કારમાં ટક્કર મારી અને જે બાદ લૂંટ છે તે ચલાવવામાં આવી હતી. ત્યારે હાલ આ મામલે મેનેજરે મારામારી અને લૂંટની જે ફરિયાદ છે તે નોંધાવી છે, જે બાદ હાલ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા હિરેન ચૌહાણ ભાવનગરથી લાઈવ જોડાયા છે. જે હિરેન, હાલ ભાવનગરની ઘટના છે જેમાં ઘોઘા રોડના જે અસામાજિક તત્વો બેફામ બન્યા છે, મેનેજરને માર મારી લૂંટી લેવામાં સામાજિક તત્વો છે તે ખૂબ જ બેફામ બન્યા છે. 2 દિવસમાં 2 હત્યા કિસ્સાઓ સામે આવે છે. તેમ છતાં ભાવનગર શહેરનો જે નજીક જ ઘટના છે સામે આવી છે. ઘોઘા પોલીસ સ્ટેશન નીચે ગામ પાસે જે ભાવનગર કાળાનાળા વિસ્તારમાં SBI બેંકના મેનેજર છે તેમના પત્ની સાથે નિષ્કલંક માતાના દર્શન કરીને રહ્યા હતા ત્યારે ઉછળતી સવાલ છે સવાર 4 લોકોએ મેનેજર સાથે માતા સર એના પૈસાની લૂંટ કરવામાં આવી હતી. છૂટાતા સાથે જ મેનેજરને જાણતી મારી નાખવાની પણ ધમકી આપી છે. ક્યાંક ને ક્યાંક નિષ્ક્રિય સાબિત છે, કારણ કે જિલ્લા અને શહેરની અંદર 2 દિવસમાં 2 હત્યાના બનાવ છે સામે આવ્યા છે. તેમ છતાંય સામાજિક તત્વો જાહેરની અંદર જેમને માર માર્યો જરી અચકાતા નથી. મેનેજરને માર માર્યો મેનેજરને ખાલી કરવામાં આવે છે. જ્યાંથી ઘોઘા રોડ પોલીસ. જી બિલકુલ હિરેન, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી નજીક આવેલા રતનપર ગામમાં રહેતા વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ જોવા મળ્યો છે, જેમાં વિદેશી વિદ્યાર્થીઓ છે ત્યાં અનેક લોકોને પરેશાન કરે છે, સાથે જ ડ્રગ્સ જેવી પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે. આ બાદ હવે ગામ લોકો ત્રસ્ત થયા છે. ગ્રામજનોએ જણાવ્યા અનુસાર યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અહીં આવેલા 500થી વધુ વિદેશી વિદ્યાર્થીઓ રતનપર ગામમાં રહે છે અને તેમને રહેવાની કોઈ વાંધો નથી, પરંતુ તેઓ દૂષિત પ્રવૃત્તિઓમાં લિપ્ત હોય તેવું જોવા મળ્યું છે. સ્થાનિક લોકોએ કહેવું છે કે આ વિદ્યાર્થીઓ ડ્રગ્સનું સેવન કરે છે, દેહ વેપાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ ચલાવે છે અને ગામની શાંતિને ભંગ કરે છે. આ મુદ્દા પર ગામના રહેવાસીઓએ વારંવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી. હવે ગામ લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોતાની વ્યથા જાહેર કરી છે.
અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ટેક કરી તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી છે। ગ્રામજનોએ આ પણ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા પગલાં નહીં લેવામાં આવે તો તે ગામ ખાલી કરી અને ફરજ પડશે। આ મામલે હાલ તો અનેક જે રજૂઆતો છે તેમ છતાં મીડિયાનું નિવેદન સામે આવ્યું, પરંતુ તંત્રએ કોઈ પણ કાર્યવાહી કરી નથી। રાજકોટના મોરબી રોડ પર આવેલું રતનપર ગામમાં કે જ્યાં મારવાડી યુનિવર્સિટીના અનેક વિદ્યાર્થીઓ છે તે વસવાટ કરે છે અને તેને જ લઈને ફરી એક વખત રતનપર ગામના જે લોકો છે તેઓ ઉગ્ર રજૂઆત કરી હતી। ખાસ તો આફ્રિકન વિદ્યાર્થીઓ કે જે મારવાડી યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે તેઓ ગામની જે સ્થિતિ છે તે બગાડી રહ્યા છે। ખાસ જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેઓ ગામમાં દેહ વેપાર સાથે નશીલા પદાર્થનો વેપાર કરે છે। આવી પ્રતિક્રિયા હાલ ગામજનો આપી રહ્યા છે। ત્યારે કહી શકાય કે ગામના ઉગ્ર રજૂઆત બાદ પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી, તેના કારણે આજરોજ ગામ લોકોએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટ્વીટ પણ કર્યું કે વહેલી તકે તેમનું જે સમસ્યા છે તેમની જે સમસ્યાનું નિરાકરણ વહેલી તકે આવે। આ સાથે કહી શકાય કે ગામ લોકોએ સ્પષ્ટપણે માંગ કરી કે જો તેઓની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ ગામથી તેઓ હિજરત પણ કરી શકે છે, કારણ કે ગામની સ્થિતિ ખૂબ જ બગડી છે। આફ્રિકન વિદ્યાર્થીઓ જે વેપાર સાથે સંકળાયેલા છે અને તેના જ કારણે ગામની જે છબી છે તે ખરડાઈ રહી છે। આ સાથે જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તે નશીલા પદાર્થનો વેપાર પણ ત્યાંથી કરી રહ્યા છે અને ખાસ આ પ્રકારની જે વાત જ્યારે સામે આવી છે ત્યારે પોલીસ તંત્રએ પણ કાળજી રાખવી જોઈએ તેવી પણ પ્રતિક્રિયા ગ્રામજનો આપી રહ્યા છે। ત્યારે સમગ્ર મામલે રતનપરના જે ગામજનો મારવાડી યુનિવર્સિટી સુધી પણ પહોંચ્યા હતા। ખાસ મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી કે રતનપરના જે સરપંચ છે અને જે ગ્રામજનો છે તેમના સુધી પહોંચ્યા હતા અને તેમની જે વાત છે તે રાખી હતી, પણ અમારા કોઈ પણ વિદ્યાર્થીઓ છે તે આ પ્રકારની જે ગેવ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નથી। આ પ્રકારની પ્રતિક્રિયા મારવાડી યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિન્ટો મેમન દ્વારા આપવામાં આવી છે। ત્યારે આ મામલે પોલીસ તપાસ થવી જોઈએ અને ખાસ જે પ્રકારની ઘટના મારવાડી યુનિવર્સિટીમાં અવારનવાર થાય છે તે જ પ્રકારની ઘટના ક્યાંક ને ક્યાંક રતનપર ગામમાં પણ થાય છે। રતનપર ગામની છબી છે તે ખરડાઈ છે। રતનપરની જ વાત કરવામાં આવે તો ખાસ જે સરપંચ છે વહેલી તકે જો ગામજનોની જો વાત સાંભળવામાં નહીં આવે તંત્ર દ્વારા તો તેઓ હિજરત કરશે। આ પ્રકારની પ્રતિક્રિયા હાલ સરપંચ પણ આપી રહ્યા છે। જી, હાલ આ મામલે તંત્ર કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે। સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાત કોંગ્રેસના નવા નિમાયેલા પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાયો છે। ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક થઈ છે, જે બાદ તેઓનો પદગ્રહણ સમારોહ છે તે યોજાયો છે। ગુજરાત કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ પ્રદેશ પ્રમુખ કોણ બનશે તેને લઈ ચર્ચા હતી, ત્યારે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક થઈ છે। અમિત ચાવડાએ નગરદેવીના કાર્યના દર્શન કર્યા છે અને આરતી પણ કરી છે। કોંગ્રેસ કાર્યકરોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે, સાથે જ ઢોલ નગારાના તાલે પદગ્રહણ સમારોહ યોજાયો છે। કાર્યકર્તા પ્રદેશ પ્રમુખ તરીકેનો અમિત ચાવડાનો જે અનુભવ છે તે ખૂબ જ અનોખો રહ્યો છે। કાર્યકરોએ ઢોલ નગારા સાથે અમિત ચાવડાનું સ્વાગત કર્યું છે અને વધાવી દીધા છે। આ સાથે જ અમદાવાદ ખાતે તેઓનું આગમન થતા જે ખુશીનો માહોલ છે તે પણ જોવા મળ્યો। ત્યારે કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખનો પદગ્રહણ સમારોહ યોજાતા કોંગ્રેસમાં ખુશીની લહેર જોવા મળી। સંઘર્ષ કર્યો છે વિધાનસભામાં કે મેદાનમાં લડ્યા છે એવા અમારા સાથી ભાઈ શૈલેષભાઈ, તમામ ચારેય કાર્યકારી પ્રમુખશ્રીઓ, યુવાન સાથીભાઈ જિગ્નેશભાઈ, માન્ય ઇન્દ્ર વિજયસિંહભાઈ, માન્ય લલિતભાઈ, માન્ય કદીરભાઈ, અહીંયા ઉપસ્થિત બેન એમીબેન, માન્ય લાલજીભાઈ, બધા જ મંતસ્થ આગેવાનો અને આપ સૌ કોંગ્રેસ પરિવારના સાથીઓ, ભાઈઓ અને બહેનો અને મીડિયાના મિત્રો, અહીંયા ઘણી બધી વાત થઈ। આજે બીજી વખત મારા જેવા એક કાર્યકરને, યુવાનને કોંગ્રેસ પાર્ટીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખની જવાબદારી સોંપી છે। અહીંયા વાત થઈ કે જે પદ પર સરદાર સાહેબ જેવું એક લોખંડી નેતૃત્વ, જેણે વર્ષો સુધી એ પદ શોભાયો, એ પદ પર મારા જેવા એક કાર્યકરને કામ કરવાની જો કોઈ તક આપી હોય તો આપણા સૌના પ્રેરણા મૂર્તિ, આપણા નેતા
આદરણીય સોનિયાજીનો હું આભાર માનીશ. એટલો જ આભાર કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગે સાહેબનો માનીશ. એથી પણ વિશેષ આભાર કે મારા જેવા અનેક યુવાનોને જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું, આખા દેશના લોકોનો અવાજ. હાલ અમિત ચાવડાએ નગરદેવીના દર્શન કરી આરતી પણ કરી છે. આ સાથે જ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઢોર નગારાના તાલ સાથે અમિત ચાવડાને વધાવી લીધા છે અને તેમનું સ્વાગત કર્યું છે. હાલ અમિત ચાવડાની નિમણૂક થતા ગુજરાત કોંગ્રેસમાં નવા પ્રાણ ફૂંકાયા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો ગજબનો કમાલ સામે આવ્યો, જ્યાં ગ્રાહકના લાઇટ બિલ માટે મોટો ગોટાળો જોવા મળ્યો છે. સ્માર્ટ મીટરથી રૂપિયા 7.81 લાખનું ચોંકાવનારું બિલ આવ્યું હતું, ત્યારે ઉષાબેન પટેલના નામે 7,81,031.44 રૂપિયાનું બિલ આવ્યું હતું. 3 મહિનાનું એવરેજ બિલ 3 થી 4 હજાર હતું, હવે સીધું 7 લાખ આવ્યું છે. આ સાથે જ MGVCLના અણઘડ વહીવટને કારણે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. અગાઉ પણ સ્માર્ટ મીટરમાં લાખોનું બિલ આવવાના બનાવો આવ્યા છે, ત્યારે પરિવારે ફરિયાદ દાખલ કરી બિલમાં સુધારો કરવાની માંગ કરી છે. સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટરની સ્માર્ટ લૂંટ. સ્માર્ટ સિટી વડોદરામાં અનેક વિસ્તારોમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે અને નાગરિકો સ્માર્ટ મીટરના સ્માર્ટ લૂંટના ભોગ બની રહ્યા છે. MGVCL એક બાજુ કહે છે કે અમે સ્માર્ટ મીટર ફરજિયાત લગાવતા નથી, પરંતુ જ્યારે સ્માર્ટ મીટર લગાવવા MGVCLના અધિકારી જાય છે ત્યારે તે ગ્રાહકને બીવડાવતા પણ હોય છે અને તેમની ગેરહાજરીમાં સ્માર્ટ મીટર લગાવીને નીકળી જાય છે તેવી પણ ચર્ચા છે. સ્માર્ટ સિટીમાં સ્માર્ટ મીટરની સ્માર્ટ લૂંટનો કિસ્સો ઉષાબેન પટેલની ત્યાં બન્યો છે. ઉષાબેન પટેલના નામે 7,81,031 રૂપિયા બિલ આવ્યું, જ્યાં ઉષાબેન પટેલના ઘરનું એવરેજ બિલ 3 થી 4 હજાર રૂપિયા હતું, પરંતુ ઉષાબેન પટેલની ત્યાં સ્માર્ટ મીટરનું બિલ 7 લાખ રૂપિયા આવ્યું. અગાઉ પણ સ્માર્ટ મીટરોનું લાખો રૂપિયા બિલ ચૂકવવામાં આવ્યું છે. પરિવારે MGVCLમાં ફરિયાદ દાખલ કરી છે. ત્યારે સ્માર્ટ સિટીમાં એક ચર્ચા છે કે જો સરકાર સ્માર્ટ મીટર લગાવવા માંગે છે અને જો સ્માર્ટ મીટર એટલા જ સારા છે તો અંગ્રેજીમાં કહેવત છે, ચેરિટી બિગિનિંગ એટ હોમ. સારા કામની શરૂઆત પોતાના ઘરથી કરો. તો વડોદરા શહેરમાં ગુજરાતના સૌથી સિનિયર ધારાસભ્ય યોગેશ પટેલ છે, એમની ત્યાં કેમ સ્માર્ટ મીટર નાખવામાં નથી આવતું? ગુજરાત સરકારનું દંડક અને રાવપુરાના ધારાસભ્ય જે સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે, વડોદરાના મેયર રહ્યા છે, સંગઠનમાં મહામંત્રી છે અને નાગરિકોના દિલ પણ જીતેલા છે, એવા બાલકૃષ્ણ શુક્લની ત્યાં સ્માર્ટ મીટર કેમ નથી? સ્માર્ટ મીટર કેવું રોકડિયા ધારાસભ્ય ત્યાં કેમ નથી કે ગુજરાત સરકારના મંત્રી રહી ચૂકેલા અને શહેર વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલની ત્યાં સ્માર્ટ મીટર કેમ નથી? અને પ્રજા જોડે સ્માર્ટ લુચ્ચાઈ કરનાર વડોદરાના મેયર પિંકી સોનીની ત્યાં સ્માર્ટ મીટર કેમ નથી? તેવું સ્માર્ટ મીટરના ભોગ બનેલા નાગરિકો સવાલ પૂછી રહ્યા છે. MGVCL અને ગુજરાત સરકાર સ્માર્ટ મીટરના ફાયદા ગણાવે છે, પરંતુ પોતાની જ કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવ્યા નથી, એટલે ક્યાંક ને ક્યાંક શંકા જાય છે કે સ્માર્ટ મીટરના નામે ગરીબોનો લૂંટવાનો આ કારસો છે. હાલ આ સ્માર્ટ મીટરને લઈ વિવાદ ઉભો થયો છે, જેમાં લાખો રૂપિયાના બિલ આવી રહ્યા છે, ત્યારે યોગ્ય વહીવટ થાય તેવી લોકો હવે માંગ કરી રહ્યા છે.
હાલ સિટી લાઈવમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.